હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે વ્લોગ નંબર 2 બનાવવાનો છે અને આજે અમારે લેવા જવાનું છે મારે સિસ્ટરને લેવા। આજે એનો જન્મદિવસ છે તો હું ને મારો ફ્રેન્ડ હેમુ બે બપોર વચાળે ગાડી લઈને નીકળીએ છીએ। ફાઇનલી અમે પહોંચી ગયા છીએ એની હોસ્પિટલ નિકોલદાસ ખમણની સામે હિલ ટાઉન લેન। ફાઇનલી અમે લીપ પાસે આવી ગયા છીએ। હેલો, કેમ છો? આ મારો ફ્રેન્ડ હેમુ છે અને તેને પણ હું મારા વ્લોગમાં લેવાનો છું અને તે મારી સાથે આવી ગયો છે। દેવકીનંદન હોસ્પિટલ લેવા આવ્યો છું। હાય ગાઈસ, મારું નામ હેમુ છે, નિકનેમ હેમેન્દ્ર છે। ફાઇનલી અમે ઉપર હોસ્પિટલમાં લિફ્ટમાં પહોંચી ગયા છીએ। ઉપર આવ્યો તો મને તો ખબર પડી કે મારી બેન તો નીચે જતી રહી છે, તો અમારું તો પોપટ થઈ ગયું। હવે અમે નીચે જવું પડશે પાછું ગોતતા ફાઇનલી હવે અમારે નીચે જવું પડશે અને હેમુ મારી સામે જોઈને દાંત કાઢે છે અને એમ કહે છે અમારું પોપટ થઈ ગયું। પછી અમે નીચે જતા હતા। અમે તો ઉપર આવ્યા હતા અને અમારું પોપટ થઈ ગયું। હવે અમારે નીચે જવું પડશે અને જાનુ દીદીને ગોતવી પડશે। અમે તો પાછા નીચે આવી ગયા છીએ। હવે નીચે આવીને આમથી આમ ડાફોડિયા મારવાના। પછી હેમુને કીધું તું આ બાજુ ગોત, હું આ બાજુ ગોતું। પછી હેમુ કે હવે આપણે એક કામ કરીએ, જાનુ દીદીને ફોન કરીએ, પછી આમ ગોતીએ ને આમ ગોતીએ। ફાઇનલી મારી બેન આવી ગઈ છે। જો આલી હવે બર્થડે ગર્લ।
ફાઇનલી મારી બેનને લઈને અમે નીકળી ગયા છીએ અને રસ્તામાં હેમુ અને મારી બેન કે બહુ તડકો લાગે છે, કંઈક ઠંડુ કરવું પડશે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે રસ્તામાં કંઈ પણ આવે તો આપણે લચ્છી કંઈ ઠંડા પીણા પી લઈએ. પછી અમે તો ગાડી ચલાવી, રસ્તામાં કંઈ જોતા જતા હતા. ત્યાં અમને એક લચ્છીવાળા ભાઈ મળી ગયા. ત્યાં અમે નક્કી કર્યું કે લચ્છી પી લઈએ. તો તરત બે ગાડીમાંથી ઉતરી ગયા કે હું પૈસા નહીં આપું. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, બેસી જાઓ, હું પૈસા આપી દઈશ બેને. પછી તો અમે લચ્છી પીવાનું ચાલુ કર્યું. એમ કે વાહ વાહ વાહ, લચ્છી મસ્ત હશે. મારી બેન કે લચ્છી તો મસ્ત હશે, મજા આવી ગઈ. પછી અમે તો 3 ગ્લાસ લચ્છી પી ગયા. વાહ વાહ વાહ. પછી ફાઇનલી પાછા અમે અમારી સફરે ઘરે આવવા નીકળી ગયા અને ઘરે નીકળી ગયા છીએ. ઘરે પહોંચવા આવ્યા ને અમારો વ્લોગ આજનો પૂરો થાય છે. કેવું લાગ્યું અમારો વ્લોગ? લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.